ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 28 અને 29 જોઈશું. તો પહેલાં આપણે પાઠ 28 જોઈએ. વિજ્ઞાનની કેટલીક શાખાઓ. હવે તમે વિજ્ઞાન તો તમે 6ઠા ધોરણથી તમે ભણો જ છો. હવે અત્યારે તમે 7મામાં આવ્યા એટલે વિજ્ઞાન શું એ તો તમને ખબર જ છે, બરાબર. તો હવે અહીં વિજ્ઞાનની શાખાઓ એટલે કે એના કેટલાક ભાગ હોય છે વિજ્ઞાનમાં. જેમ તમને ખબર હોય કે અમુક પાઠ જે હોય તે ફિઝિક્સમાં હોય, અમુક પાઠ જે છે તે બાયોલોજીમાં હોય એટલે કે જીવવિજ્ઞાનમાં હોય, બરાબર. તો એવી જ રીતે વિજ્ઞાનની શાખાઓ અને એ શાખાઓમાં શેના વિશે અભ્યાસ કરવામાં આવે છે. હવે તમને એ પણ ખબર છે કે ડૉક્ટર પણ અલગ અલગ હોય, સાયન્ટિસ્ટમાં પણ અલગ અલગ હોય. તો એ બધા શું કાર્ય કરે છે અથવા તેમનું કાર્ય એમનું ક્ષેત્ર એ શું છે તેના વિશે આપણે આમાં જાણવાનું છે. તો એમાં તમને કહ્યું છે કે ભાગ અ એ વિજ્ઞાનની શાખાઓ છે અને વિભાગ બ એ અભ્યાસના નિશ્ચિત ક્ષેત્રોને જોડો, બરાબર. વિભાગ અ ને અને બંનેને જોડવાના છે. બંનેમાં જોવાનું છે કે શાખા છે એના માટે ક્ષેત્ર કયું લાગુ પડે છે. અને બાજુના બોક્સમાં તમને નંબર લખીને આપ્યા જ છે, એ તમારે જોતું જવાનું છે. હવે એમાં આપણને પહેલું કયું છે કે ઉડ્ડયન શાસ્ત્ર, બરાબર. તો એટલે કે વિમાનને લગતી જે બધી વસ્તુઓ હોય તે આવે. તો એમાં શું છે કહ્યું છે તમને પહેલેથી લખેલું જ છે. તો એમાં છે 5. તો 5મું સામે કયું છે તો કે વિમાનોના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગેનો અભ્યાસ. એ શેમાં જોવા મળે છે તો કે ઉડ્ડયન શાસ્ત્રમાં. પછી બીજું છે શરીર બંધારણ શાસ્ત્ર એટલે કે એનાટોમી. તો શરીર બંધારણ શાસ્ત્ર આપણને શેમાંથી ખબર પડે તો તમને કહ્યું છે 8મું કે શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ. અસ્થિ એટલે કે આપણા હાડકાથી આપણું શરીરનો આખો બાંધો જે છે તે કઈ રીતે બન્યો છે તે બધું જાણવું હોય તો શરીર બંધારણ શાસ્ત્ર એટલે કે એનાટોમીમાં આપણે જાણી શકીએ. પછી ત્રીજું છે જીવ વિજ્ઞાન. મેં તમને કહ્યું બાયોલોજી. તો બાયોલોજી શેના માટે હોય છે તો કે પ્રાણીઓના શરીરનો અભ્યાસ માટે હોય છે, બરાબર. હવે છે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની. તો હવે વનસ્પતિમાં તમને ખબર પડી ગઈ હશે કે વનસ્પતિ વિશે બધી જાણકારી એમાં આપણને મળી જાય. તો એવું 10મું છે. તો 10મું શું છે તો કે જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેના વર્ગીકરણનો અભ્યાસ. આપણને એટલું સમજાય જાય નામ ઉપરથી, બરાબર. હવે છે 5મું અંતરિક્ષ વિજ્ઞાન કોસ્મોલોજી. તો અંતરિક્ષ વિજ્ઞાન એટલે એમાં પણ આપણને સમજાઈ જાય કે અંતરિક્ષની બધી જે વાતો હોય, બ્રહ્માંડની જે વાતો હોય તે બધી વાતો એમાં આવે. તો એમાં બીજું શું છે તો કે ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ. આપણે હમણાં જ વાત કરી, બરાબર. પછી છે 6ઠું પર્યાવરણ વિજ્ઞાન ઇકોલોજી. એટલે પર્યાવરણ પણ તમે 1 થી 5 ધોરણ સુધી તમે પર્યાવરણ જ ભણ્યા છો. એમાં પણ 3જા ધોરણથી તો તમને પર્ટિક્યુલર સબ્જેક્ટ જ આવતો હતો, બરાબર ને. તો તમને પર્યાવરણ વિજ્ઞાન એ શું એ પણ તમને ખબર જ હશે. તો એ આપણને આમાં કહ્યું છે. તો એમાં આવે છે 9મું તો કે પ્રાણીઓ, માનવી અને આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસવાનો અભ્યાસ. એટલે કે આપણને આજુબાજુમાં આપણી શું ચાલુ છે એ બધું જાણવું હોય તો આપણને શેમાંથી ખબર પડે તો કે પર્યાવરણ વિજ્ઞાનમાંથી. પછી 7મું છે ભૂસ્તરશાસ્ત્ર જીઓલોજી. તો ભૂસ્તરશાસ્ત્ર એટલે શું થાય તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે એમાં બધી જમીન વિશે વાતો થાય. તો એટલા જ માટે એમાં શું આપ્યું છે, ચોથું આપ્યું છે 4 નંબરનું. તો 4 નંબરમાં શું છે તો કે ખડક અને જમીન સ્તરનો અભ્યાસ. પછી છે 8મું ધાતુ વિજ્ઞાન. તો ધાતુ વિજ્ઞાન એટલે કે ધાતુ વિશે બધી જાણકારી આપણને જે મળે તે આપણે ધાતુ વિજ્ઞાનમાંથી આપણને ખબર પડે. ધારો કે સોનું છે, ચાંદી છે, કોપર એટલે કે તાંબુ છે, બ્રાસ હોય, એ બધી ધાતુઓ છે. એ તમે જેમ જેમ મોટા થશો તેમ તમને વધારે ધાતુ વિશે જ્ઞાન તમને મળશે. તો અત્યારે આપણે ધાતુ વિજ્ઞાનની સામે શું છે તો કે 3જું તો કે વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, એનું સંશોધન અને એનું શુદ્ધિકરણ. એટલે કે જ્યારે ધાતુ મળે ત્યારે તે અશુદ્ધ સ્વરૂપે આપણને મળે છે, પણ તેને શુદ્ધિકરણ માટેની અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે. તો એ બધી માહિતી આપણને શેમાંથી મળે છે તો કે ધાતુ વિજ્ઞાનમાંથી. પછી છે જ્ઞાનતંતુ શાસ્ત્ર ન્યુરોલોજી. તો એમાં શું છે તો કે 7 નંબરનું જ્ઞાનતંતુ એ શેમાં હોય તો કે મગજમાં આવેલા હોય.
જેનાથી આપણને બધી એ આપણા આખા શરીરનું કંટ્રોલ ત્યાંથી થતું હોય। તો જ્ઞાનતંતુશાસ્ત્ર એ ક્યાંથી જોવા મળે? તો કે 7 નંબરમાં છે કે જ્ઞાનતંતુ કે મજ્જાતંતુ અને મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ। એટલે કે કયું જ્ઞાનતંતુ છે તે શરીરના કયા ભાગને કંટ્રોલ કરે છે તે બધી વસ્તુ જે જાણવાની હોય નોલેજ માટે તે આપણને જ્ઞાનતંતુશાસ્ત્રમાંથી મળે છે। અને આ બધી વિજ્ઞાન શાખાઓ તમે 10મું ધોરણ પાસ કર્યા પછી તમે જો 11-12માં વિજ્ઞાન વિષય રાખો, વિજ્ઞાનમાં સાયન્સમાં તમે કહેવાય 11-12 સાયન્સમાં તમે જો આ વિજ્ઞાન સબ્જેક્ટ રાખો તો તમે આ બધી માહિતી તમે ડિટેલમાં તમે જાણી શકો। અને એના પછી પણ તમે આગળ 12મા ધોરણમાં સારા ટકા આવ્યા હોય બોર્ડમાં અને એના પછી તમે ડૉક્ટરની લાઇનમાં અથવા તો બીજી સાયન્સની લાઇનમાં જાઓ તો આ બધી વસ્તુ વિશે તમને ડિટેલમાં તમને જ્ઞાન મળે। હવે છે પ્રકાશ વિજ્ઞાન। તો પ્રકાશ વિજ્ઞાન એટલે શું? તો કે પ્રકાશના લક્ષણનો અભ્યાસ। એટલે કે પ્રકાશ છે તે કઈ રીતે આવે છે, તે ક્યાંથી નીકળે છે, તેની ઝડપ શું છે, ટૂંકમાં એની બધી વાતો જે પ્રકાશની હોય તે બધી પ્રકાશ વિજ્ઞાનમાંથી મળે છે। 11મું છે અસ્થિ વિજ્ઞાન। તો અસ્થિ એટલે શું થાય? તો કે હાડકાઓ। તો હાડકાઓનું જે જ્ઞાન મળતું હોય તે બધું આપણને હાડકાઓ વિશે આપણને જે બધું જ્ઞાન આપણને જાણકારી મળતી હોય કે આપણા કયા શરીરના ભાગમાં આપણે કેટલા હાડકાં હોય છે, તે હાડકાં કઈ સાઇઝના હોય છે, તે બધી વાતો જો જાણવી હોય તો આપણને અસ્થિ વિજ્ઞાનમાંથી મળે છે। માટે એની સામે આવશે 14 નંબર હાડકાં અને તેને લગતા રોગોનો અભ્યાસ। પછી છે વિકૃતિશાસ્ત્ર। તો એમાં શું આવશે? તો કે 16 નંબર તો કે વિવિધ વિકૃતિઓ અને બીમારીઓનો અભ્યાસ। વિકૃતિ એટલે આપણને કોઈ પણ રોગ થાય તો આપણા શરીરમાં તે વિકૃતિ જાગે। અને બાજુમાં તમને એનું ઇંગ્લિશ નામ કીધું છે કે પેથોલોજી। એટલે કે આપણે આપણા શરીરમાં કોઈ બીમારી થઈ હોય તો એ આપણને શેના દ્વારા આપણને બધી ડિટેલમાં સાચી ખબર પડે? તો કે બ્લડ રિપોર્ટ છે, યુરિન રિપોર્ટ છે, તે બધા રિપોર્ટ આપણે કરાવીએ તો તેના વિશે આપણને ડિટેલમાં ખબર પડે। તો એ બધી વિશે જાણકારી આપણને વિકૃતિશાસ્ત્રમાંથી મળે છે। પછી 13મું છે વાણીશાસ્ત્ર। તો 13ની સામે શું છે? તો કે 11મું તો કે વાણી કેવી રીતે ઉત્પન્ન થાય અને તેના ઉચ્ચારણનો અભ્યાસ। એટલે કે આપણે અત્યારે જે કાંઈ બોલી બોલીએ છીએ, ગુજરાતી ભાષા બોલીએ છીએ તો એક જાતની વાણી થઈ, તો આપણે એને કઈ રીતે બોલાય? ધારો કે લ છે તો એ લ આપણે કઈ રીતે બોલતા હોય આપણને ખબર છે। આપણી આખી 12 અક્ષરી આપણે અલગ અલગ રીતે બોલાતી હોય છે તો એ શું થઈ? વાણી થઈ। તો એના વિશેનું શાસ્ત્ર આપણને વાણીશાસ્ત્રમાંથી મળે છે। પછી છે બાળ રોગ વિજ્ઞાન। એટલે કે બાળકોને જે કંઈ પણ રોગ થતા હોય તેના વિશે આપણને જાણવું હોય તો એ આપણને બાળ રોગ વિજ્ઞાનમાંથી આપણને ખબર પડે છે। માટે એની સામે શું આવશે? 13મું તો કે બાળકોને વિવિધ રોગોના નિદાન અને સારવારનો અભ્યાસ। એટલે કે બાળ રોગનું વિજ્ઞાન। પછી છે હવામાનશાસ્ત્ર। એટલે કે હવામાનમાં શું ફેરફાર થતો હોય તેના વિશે આપણને જાણકારી મળે તે હવામાનશાસ્ત્રમાંથી મળે છે। ટીવીમાં પણ આપણે તેના વિશે આપણે ન્યૂઝ જોતા જ હોઈએ છીએ। તો એના માટે એમાં આવશે 12મું હવામાનના લક્ષણો અને તેમાં થતા ફેરફાર। પછી છે પ્રાણી વિજ્ઞાન એટલે કે ઝૂલોજી। એટલે આપણને સમજાય છે કે પ્રાણીઓ વિશે આપણને કંઈ પણ અભ્યાસ કરવો હોય તો એ બધું એમાંથી ખબર પડે કે કઈ પ્રાણીની જાતિઓ લુપ્ત થઈ રહી છે, તેનું કારણ શું છે અને પ્રાણીઓ ઉત્પન્ન કઈ રીતે થયા। એટલે એના માટે આવશે 15મું તો કે પ્રાણીઓની ઉત્પત્તિ અને એના પ્રકારનો અભ્યાસ, ઉત્પત્તિ